નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત મિત્રો, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ખેડૂતોના વિકાસ કરવા માટે અથવા તો ખેડૂતોને આવક ડબલ કરવા માટે, ખેડૂતોને પૈસાદાર બનાવવા માટે ખેડૂતો ઘણી બધી મહેનત કરે છે અને એના માટે ખેડૂતોને ઘણી બધી સમસ્યાઓ હોય છે। ખેડૂત ઘણી બધી મહેનત કરે છે છતાં પણ પૈસા મળતા નથી। તો આજે ખેડૂત મિત્રો આપણે એવી કંપનીની એવી પ્રોડક્ટ વિશે વાત કરવાના છીએ જેના ઉપયોગથી ખેડૂતને વધારે પૈસા મળે અને વધુ આવક થાય। તો એના માટેની આજના વિડીયોમાં સરસ મજાની માહિતી આપવાની છે। તો ખેડૂત મિત્રો, આ વિડીયો સ્કીપ કર્યા વગર અથવા તો કાપ્યા વગર તમે શાંતિથી જોઈજો, જેથી કરીને જે ખેડૂત મિત્રોએ આવક પોતાની ડબલ કરવી હોય અને વધુ ઉત્પાદન મેળવવું હોય તો એના માટેની સરસ મજાની માહિતી આપવામાં આવશે। તો આજે આપણે ખેડૂત મિત્રો વાત કરવાના છીએ ગોદરેજના ડબલ વિશે। તો ખેડૂત મિત્રો, વાત કરીએ કે ગોદરેજનું ડબલ એ શું કામ કરે છે। ગોદરેજના ડબલમાં હોમોબ્રોસિનોલોઇડ ઝેર આવે છે જે 0.4% જે સરસોના તેલમાંથી બનાવવામાં આવે છે। 250 થી 300 ફૂલમાં 250 થી 300 ફૂલ લેતા ફક્ત આ કેમિકલ 10 જ ml બનતું હોય છે, એટલે દવા થોડી મોંઘી પણ હોય છે, પણ ખેડૂત મિત્રો ઘણો બધો ફાયદો થતો હોય છે। તો ગોદરેજનું ડબલ દરેક પાકમાં કામ આપે છે। શાકભાજી હોય, કપાસ હોય, મગફળી હોય કે અન્ય કોઈ પણ પાકમાં, તમામ પ્રકારના પાકમાં ઉત્પાદન વધારે લેવું હોય તો ગોદરેજનું ડબલ કામ કરે છે। તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીએ છીએ ગોદરેજના ડબલ વિશે કે મગફળી અને કપાસમાં શું ફાયદા આપે છે। તો ખેડૂત મિત્રો, અહીંયા આપણે જોઈ શકાય છે જે ખેડૂત મિત્રોએ કપાસ કે મગફળી કરી હોય તો એના માટેની સરસ મજાની માહિતી આપેલી છે કે ભાઈ કપાસના પાકમાં ડબલ ફાયદો લેવો હોય તો વધારે ફૂલો આવે, ફૂલ ખરતા અટકાવે, વધારે પ્રમાણમાં ફલીકરણની ક્રિયા થાય છે અને વધારે પ્રમાણમાં ફૂલમાંથી ઝીંડવા બને છે અને ગુણવત્તાયુક્ત વજનદાર ઉત્પાદન આપે છે। અને મગફળીના પાકમાં પણ જોવા જઈએ તો વધુ ફૂલો આવે છે, ફૂલો ખરતા અટકાવે છે, વધારે પ્રમાણમાં ફલીકરણ થાય છે, વધારે પ્રમાણમાં ફૂલમાંથી સુયામાં રૂપાંતરણ થાય છે અને વધારે પ્રમાણમાં સુયામાંથી સિંગ બને છે અને એક સરખું અને વજનદાર દાણા પણ બનાવે છે। અને આ ઉપરાંત ગોદરેજના ડબલના ફાયદા પણ ઘણા બધા ખેડૂત મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે મગફળી કે કપાસમાં વધુ ફૂલો આવે છે, ફૂલ ઓછા કરે છે। આ ઉપરાંત અધિક શક્તિશાળી અને પોલન પ્રજનનની ક્ષમતા હોવાના કારણે ઉત્પાદન ડબલ આવે છે, છોડની પ્રતિકૂળ પરિસ્થિતિમાં સહન કરવાની શક્તિ આપે છે। ઘણી વખત વધારે પડતો વરસાદ પડે છે કે અથવા તો ગરમીના કારણે તો ફૂલ ઓછા ખરે, અથવા તો વધારે વરસાદ પડ્યો હોય તો ફૂલ સાપકું ખરવા ના દે, તો આના માટે પણ ઘણો બધો ફાયદો થાય છે। આ ઉપરાંત કપાસ કે મગફળી કે શાકભાજી અન્ય કોઈ પણ પાક હોય તો ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદનમાં ફાયદો આપે છે અને ડબલનો ઉપયોગ ઘણી બધી રીતે કરવામાં આવે છે। ધારો કે કપાસ હોય તો શરૂઆતના તબક્કે આપણે 1 એકરમાં 100 ml વાપરવાનું હોય છે, જે 200 લીટર પાણીમાં વાપરવાનું હોય છે। ત્યારબાદ બીજો છંટકાવ એના 15 દિવસ પછી 50 મિલી પ્રતિ એકરે કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય છે। તો ખેડૂત મિત્રો, આજે ગોદરેજનું ડબલ આવે છે એ વાપરવાથી ખેડૂતોને ઘણો બધો ફાયદો થાય છે અને અત્યારે લગભગ ગુજરાતના ઘણા બધા સ્થળોમાં અથવા તો ઇન્ડિયામાં ઘણી બધી ગાડીઓ ફરે છે અને ખેડૂતોને વધારે ઉત્પાદન માટેની ગોદરેજ કંપની તરફથી જે માહિતી આપવામાં આવે છે એ માહિતી પ્રમાણે જો ઘણું બધું કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય। તો ખેડૂત મિત્રો, અહીંયા જોઈ શકાય છે કે ગોદરેજનું ડબલ તો કે શું કામ કરે છે। એક તો પરાગ અનાજની શક્તિમાં વધારો કરે છે, પોલન પાવર હોય છે, એટલે ખેડૂત મિત્રો જો સમૃદ્ધ થવું હોય તો ગોદરેજનું ડબલ વાપરવું જોઈએ। અહીંયા જોઈ શકાય છે કે ગોદરેજનું ડબલ વાપરવો તો વધુ ફૂલો આવે અને ફૂલ ઓછા ખરે, એટલે વધારે પ્રમાણમાં પ્રજનનની શક્તિ આપે છે, ફૂલ વધારે આવે છે। ધારો કે કોઈ પણ કપાસ કે મગફળીમાં જો છાંટવામાં આવે તો કપાસમાં તો કે ડબલ ફૂલ બેસે છે, ડબલ સાપકા બેસે છે, અથવા તો શાકભાજીમાં રીંગણના પાકમાં જો વાપરવામાં આવે તો કે ડબલ રીંગણા બેસે છે। અને ઘણા બધા ખેડૂતો કહે છે કે ભાઈ ધુડાભાઈ, અમે ગોદરેજનું ડબલ છાંટ્યું અને ડબલ રીંગણા બન્યા અને આવી શોર્ટેજમાં પણ ઘણા બધા પૈસા અમને મળ્યા છે। અને આ વખતે લગભગ રીંગણના પાકમાં ખૂબ જ સારા પરફોર્મન્સ બતાવે છે, કપાસમાં પણ સારું પરફોર્મન્સ બતાવે છે। કપાસ, મગફળી કે અન્ય કોઈ પણ શાકભાજી હોય તો એમાં ગોદરેજનું ડબલ વાપરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય છે। આ ઉપરાંત અધિક શક્તિશાળી અને પોલન અને પ્રજનનની ક્ષમતામાં વૃદ્ધિ કરે છે, કોઈ પણ પાકમાં દાણા વજનદાર બનાવે છે અને ગુણવત્તાયુક્ત વધુ ઉત્પાદન આપે છે। અને અહીંયા જોઈ શકાય છે કે જે પરાગરજની જે શક્તિ હોય છે કે પરાગમાં ડબલ રજ બેસે છે અને ડબલ ઉત્પાદન પણ આપે છે। એટલે જો ખેડૂત મિત્રો, ભારતના ખેડૂત મિત્રો કે ગુજરાતના ખેડૂત મિત્રો સમૃદ્ધ થવું હોય તો ગોદરેજનું ડબલ જો વાપરે, જો એક પંપમાં 10 થી 15 ml લેખે વાપરી અને જો છંટકાવ કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય છે। તો ખેડૂત મિત્રો, આ વાત હતી આપણે ગોદરેજનું ડબલ જે હોમોબ્રોસિનોલોઇડ ઝેર આવે છે। અહીંયા જોઈ શકાય છે હોમોબ્રોસિનોલોઇડ ઝેર છે જે 0.04% હોય છે, જે ક્રોપ એન્જિન એટલે
ક્રોપમાં કોઈ પણ પાકમાં એ વધુ ઉત્પાદનમાં સારામાં સારું કામ આપતું હોય તો ગોદરેજનું ડબલ છે. તો ખેડૂત મિત્રો હવે જે આ નવા રૂપમાં ગોદરેજ કંપનીનું ગોદરેજ ડબલ આવ્યું છે એ વાપરો તો ઘણો બધો ફાયદો થાય. ખેડૂતોએ જો પૈસાદાર થવું હોય, સમૃદ્ધ થવું હોય અને પોતાની આવક ડબલ કરવી હોય તો ગોદરેજનું ડબલ વાપરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય છે. આ ઉપરાંત કંપનીની ગાડી, કંપનીની જે વાહન છે એ દરેકે દરેક ગુજરાતના દરેકે દરેક સ્થળ ઉપર જઈ અને આખા ગુજરાતમાં આવી 4 થી 5 ગાડી ફરે છે અને દરેકે દરેક ખેડૂત મિત્રોને એ ગોદરેજનું ડબલ વાપરવા માટે ભલામણ કરે છે. અને ડબલ વાપરવાથી જે ખેડૂત મિત્રોને શું શું ફાયદો થાય, કેવી સમૃદ્ધિ આવે અને પોતાની આવક ડબલ કરવામાં આ ગોદરેજનું ડબલ એક સારામાં સારો ભાગ ભજવે એવી આશા સાથે હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ. જો ખેડૂત મિત્રો તમને આ ડબલ વિશેની માહિતી સાચી અને સારી લાગી હોય તો ખેતી કરતા હોય એ બીજા ખેડૂત મિત્રોને મોકલી આપજો, જે ડબલનો ઉપયોગ કરી અને પોતે પણ આવક ડબલ મેળવી શકે, ઉત્પાદન ડબલ મેળવી શકે અને પોતાનું જીવન ધોરણ સુધારી શકે. તો હવે પછી આપણે ખેતી લાયક નવો વિડીયો બનાવીએ. ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન અને ગોદરેજની ડબલની સાથે જય વિજ્ઞાન.